પડે. સેનાપતિઓની અગેન્સ્ટમાં બીજા માણસને બોલાવ્યો, ઉપરીને બોલાવ્યો. ઇટ ઇઝ માય ઓર્ડર, 5000 પોઠિયા મોકલો. ગાડા ભરીને 5000 અંદરનો પુરવઠો મોકલ્યો. કોને? જેની સાથે યુદ્ધ કરે છે ને. આ યુદ્ધનો ઇતિહાસ છે. તમે કલ્પના કરો ખાલી કે ખાલી હું કહું છું ભારતનું નહીં પણ બીજા કોઈક 4 દેશ માટે ક્યાંક બીજે કંઈક જતું ને એવા કોઈ દેશ માટે પણ 2 જહાજ છોડે તો ખરા. ઈરાન વાળા છોડે તો ત્યાંથી ઓલા જવા દે. કઈ સામે ટકરામણો, બીજાની નેસેસિટીઝને કબજારામાં રાખવાના અને આડકત રીતે પ્રેશર ક્રિએટ કરવાનું, જેથી કાં તો તમને હેલ્પ કરો કાં તો ત્યાંથી પાછા ફરો. આ પ્રેશર ક્રિએટ કરીને દુનિયાભરને આ સકંજામાં લેવાના. આ વોર સ્ટ્રેટેજી છે. આજે યુદ્ધો લડ્યા છે પણ માનવતાની ગીરવે મૂકીને યુદ્ધો નથી લડ્યા. બાજીરાવ પેશવા અને નિઝામ ઉલ મુલ્કના યુદ્ધોનો ઇતિહાસ પણ આ દેશમાં છે કે જ્યાં આગળ દુશ્મન રાજાના સૈનિકો ભૂખથી ન મરે. હારી ઝૂકીને પાછા ફરે એ વાત સાચી, પણ ભૂખથી ન મરે. અને ત્યારે એને અન્નનો પુરવઠો બાજીરાવ પેશવાએ મોકલ્યો. 5000 ગાડા ભરીને અન્ન ગયું અને એ વખતે નિઝામ ઉલ મુલ્ક રડી પડ્યો અને એને કીધું કે મારે બાજીરાવને મળવું છે. સૈનિકોએ ના પાડી કે એના છાવણીમાં ન જવાય, હું જઈશ. ગયા અને ત્યાં જઈ અને બાજીરાવ એક શબ્દ બોલે છે. બાજીરાવને મળવા ગયો નિઝામ એક શબ્દ બોલ્યો. એ શબ્દ આજે દુનિયા આખીએ સાંભળવા જેવા છે. અને ત્યાં જઈને કીધું કે યુદ્ધ તો તે કરી જાણ્યું પણ યુદ્ધની અંદર તારી ખીલેલી માનવતા જોઈ અને દિલ બાગ થઈ ગયું છે. મસ્તક તારા ચરણોમાં ઝૂકે છે. આંખો નમ્ર બનીને નમી પડે છે. આંખમાં આંખ નથી મિલાવી શકતો દોસ્ત. પણ એક વાત ચોક્કસ છે કે આ પ્રદેશ જીતવાના મારા અરમાન હવે કાયમ માટે બાજુ પર મૂકું છું, કારણ કે આ પ્રદેશ પર તારો કબજો આવી ગયો છે. આ પ્રદેશ તારા અંકુશમાં છે. યુદ્ધ વિરામ. ઘેરો છોડતા પહેલા બાજીરાવ પેશવા એની પાસે આવી નિઝામે સંધિ કરાર કર્યા અને યુદ્ધ